હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? પણ મજામાં છો? તમે પણ મજામાં છો? આજે છે દેશ્યમ અને રામાપીરના મંદિરે માલ પાડે છે. આજે રામાપીરનો જન્મ ઉત્સવ છે 11 એટલે. અને શુભમભાઈને તો ભણવા જવાનું છે એટલે એને ભણવા મૂકવા જાવ. હા, જો એને નિશાળે જવાનું છે અને હું ઘડીક મંદિરે જાઉં છું. જે માલ પાડે છે એટલે એના જવું છે. તમારા ગામમાં કેવો ઉત્સવ છે એ અમને કોમેન્ટમાં જણાવજો. કારણ કે અમારે જો કાલે પ્રોગ્રામ છે, ગામ ધોડો પણ બંધ છે. બરાબર હોય પણ ઓણે છે એના જવું છે. વિડીયો બનાવી રહ્યો જો અમારા રામાપીરનું મંદિર. આવું મંદિર છે અમારા ગામમાં. આવું પણ મંદિર છે. હંગાર ને એવું નથી. દર્શન પણ કરી લેજો તમે રામાપીરના જન્મ ઉત્સવ. આ પાઠ જોત. આ મંદિર ફિટિંગ એવું થાય છે. મંડપની સુવિધા જો આ પ્રસાદ બનવા મીણો છે. સુરમા લાડવા બનવો ને. હા, જો તળવા મીણા અહીંયા. કાલે ગામ ધોડો બંધ છે. બધા સેવક ભાવ કેવું આ બધા સેવક છે. દળવાનું ચાલુ જય આ દળવાનું ચૂરમાના લાડુ છે. જો અશોકભાઈની સેવા અમારે ઘંટીમાં દળવાનું, કારણ કે ચોળે પૂરું ન પડે. તો ચોકી ભરાયેલા હા આવું બધું હોય. ગામ ધોળે છે એટલે આ કાચું છે બનાવે છે. આ અમારા મથુરભાઈ તળે છે. કેમ ઊભા થઈ ગયા? તળાઈ કાઢવાના હોય બધે. અમારા અશોકભાઈની અહીંયા તળે છે. અહીંયા તળવાનું ચાલુ હતું ને એક બીજું તળે છે મારા અશોકભાઈની. અશોકભાઈ આમ લઈ લાવે. ફેસબુકમાં આવશો. જવા મંદિર અહીંયા પણ કાલ ગામ ધોળો બનશે. એનું બધું તૈયાર થાય છે. પ્રસાદ દર વર્ષે હોય.
જો આ બધું સેવક બધા આવું બધું સેવા ચાલુ હોય. કારણ કે જો આ પહાડી બીજ હોય ત્યાં મારા સહારા બાપુની એની તિથિ હોય ત્યાં ગામ ધોળો બંધ હોય. વર્ષમાં 2-3 વાર ગામ ધોળો બંધ થાય અમારે અહીંયા. શીતળમાનું એક મંદિર છે અહીંયા. પિક્ચરમાં અહીંયા શું વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તમારા ગામમાં કેવો ઉત્સવ થાય એ અમને પણ કમેન્ટ કરીને જણાવજો. નવા વિડીયો બનાવી રહેજો. તાલ ગામ ધોળો બંધ છે એનો વિડીયો તમને પાવા મોકલી વિડીયોમાં.